પણ વ્યવસાયમાં થોડી ચૂક થાય, ભૂલ થાય તો કદાચ કોઈકને આર્થિક નુકસાન જાય, પરંતુ તમે જે વ્યવસાય સાથે જોડાવા જઈ રહ્યા છો, તમારી ચૂક, તમારી ભૂલ સીધા કોઈના જીવનને અંધકારમય પણ બનાવી શકે અને કોઈના જીવનને જો તમે સારી રીતે કામ કરો તો પ્રકાશમય પણ બતાવી શકે. એક સાથે, એક સ્પિરિટ સાથે ધારાશાસ્ત્રીઓનું કદાચ ગુજરાતમાં નહીં, દેશભરમાં ક્યારેય નહીં થયું હોય, એ પહેલી વાર આજે થયું છે. અને આજે એવા સમયે એમને આ ધારાશાસ્ત્રીઓને ન્યાય પ્રક્રિયા સાથે જોડવાનો આ ઐતિહાસિક કાર્યક્રમ કર્યો છે. જ્યારે છેલ્લા એક દશકમાં નરેન્દ્ર મોદીજીએ દેશને સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનીતિક ન્યાય ત્રણેય ક્ષેત્રોમાં અનેક પ્રકારની ઉપલબ્ધિઓથી જોડીને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. જો ન્યાય મળવામાં 20-20 વર્ષ લાગી જતા હોય તો આ વિશ્વાસ લાંબો સમય ના ટકી શકે. અને એટલા માટે નરેન્દ્રભાઈએ ન્યાય કેન્દ્રિત સમયસર ન્યાય માટે 3 નવા અપરાધિક કાનૂનોનું આ સંસદની અંદર લાવવાનું કામ કર્યું અને દેશભરની અદાલતો આજે એના પર કામ કરવા જઈ રહી છે કે સંપૂર્ણ આના ઇમ્પ્લિમેન્ટેશન પછી પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર થવાથી લઈ 3 વર્ષના જ ટૂંકા સમયમાં સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય મળી જાય એવી વ્યવસ્થા આ કાયદાઓની અંદર કરવામાં આવી છે. ન્યાયની આશા સાથે આવતા નાગરિકો કોર્ટમાં માર્ગદર્શન લેવા આવે છે અને તમારા માર્ગદર્શન મુજબ તે ન્યાય માટેની લડત લડે છે. એટલે તમે લોકો ન્યાય માટેનું પહેલું પગથિયું છો. આટલું મજબૂત, પારદર્શી અને વિશ્વાસનીય હશે તેની સીધી જ અસર ન્યાય વ્યવસ્થા પર પડશે તે નિશ્ચિત છે. ન્યાય પ્રણાલીને આધુનિક સુવિધાઓ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજના ડિજિટલ યુગમાં રાજ્ય સરકાર કોર્ટમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધારી રહી છે.